નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારની અંદર ગાથા 229 થી શરૂ કરીને કુંકુંદાચાર્ય ભગવાન સમ્યક દ્રષ્ટિના અંગ વિશેની વાત કરે છે. એમાં આપણે 233ની ગાથા કરી રહ્યા છીએ, જેની અંદર ઉપગુહન અંગની વાત ચાલે છે. ઉપગુહન અથવા ઉપગૃહન આ ગાથાનો અર્થ, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનનો કેટલોક અંશ આપણે લીધો છે. હવે બાકી રહેલ કેટલાક અંશ આજે લઈએ. ઉપગુહન એટલે ગોપવવું. કોને ગોપવે છે? સ્થૂળતાથી કહીએ તો એ અન્યના દોષને ગોપવે છે, એટલે પ્રગટ નથી કરતા. અને સૂક્ષ્મતાથી કહીએ તો એ પોતાના સર્વ પરના લક્ષ્ય થતા ભાવોને એ ગોપવે છે, કેમ કે પોતાની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી છે, એટલે એને એવા ભાવો ઉત્પન્ન થતા નથી. અને એમાં એક તો વાત લીધી કે પોતે સિદ્ધ સમાન છે, એટલે સિદ્ધની ભક્તિ કહેતા પોતાના સ્વરૂપની ભક્તિ, પોતાના સ્વરૂપ સાથે જોડાતા એ ઉપગુહન કરે છે. એ સિદ્ધ ભક્તિનો અહીંયા એ રીતે અર્થ કરવામાં આવ્યો. તો આજે આપણે પ્રવચન રત્નાકરમાંથી આગળના અંશ લઈએ. પાના નંબર 513 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, ઉપવાસની વાત કરી એટલે કે ઉપવાસ દ્વારા શુદ્ધિની વૃદ્ધિ થાય, નિજરા થાય, એવી કોઈ વાત આવી એટલે કહ્યું કે જો ઉપવાસ કરીને શુદ્ધિ વધારતો જાય છે એમ અહીંયા નથી કહ્યું, પરંતુ શું કહ્યું કે પોતાના એક જ્ઞાયક ભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું. અને પહેલા ઉદાહરણ પણ ગુરુદેવે એવું જ આપ્યું કે ધન દ્વારા ધનને રળે, એટલે ધન દ્વારા ધનને, વિશેષ ધનને પ્રાપ્ત કરે છે. એ ધનના વ્યાપાર દ્વારા એ પોતે ધનની પ્રાપ્તિ કરે છે. જેમ ધન રળે એને ઢગલા થાય, એટલે કે જેની પાસે લક્ષ્મી છે, પૈસા છે, એ પૈસાના વ્યાપાર દ્વારા જ વિશેષ પૈસાને પ્રાપ્ત કરે છે. એવી રીતે આ સમકીતિ, જેને આત્માનું ભાન જ્ઞાન થયું છે, અનુભવ થયો છે, એવો સમકીતિ અંતઃવ્યાપાર દ્વારા એટલે અંતઃક્રિયા વડે શુદ્ધિની વૃદ્ધિ કરે છે. પોતાને સમ્યક દર્શનમાં આત્માનું લક્ષ્ય થયું છે, ઉપયોગ સ્વરૂપ સાથે જોડાયો છે, તો એ જેટલું પ્રાપ્ત થયું છે એની વૃદ્ધિ એ જ વ્યાપાર દ્વારા કરે છે. એટલે કે એ જ રીતે પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. એવો વ્યાપાર અને એવા વ્યાપાર દ્વારા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શક્તિ તો પડી છે, શક્તિ કઈ વધારે છે એમ નથી, પણ એ શક્તિ તો અંદર દ્રવ્યમાં પડી છે, એને અહીંયા પર્યાયમાં પ્રગટ કરી છે, તો એમાં પર્યાયમાં જે પ્રગટપણું છે એમાં વધારો થતો જાય છે. કે એ શુદ્ધિ વધારતો જાય છે, તો એ કઈ ઉપવાસ કરીને વધારતો જાય છે એમ નથી કહ્યું, પરંતુ પોતાના એક જ્ઞાયક ભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું છે. એક જ્ઞાયક ભાવપણાને લીધે એમ વાત કરી છે. એટલે કે દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ પર છે
અને તેમાં જ સ્થિરતા પામતો થકો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્થિથી નિર્જરા. નિર્જરામાં ગુરુદેવ હંમેશા બે વાત સાથે કરે છે કે નિર્જરા એટલે અશુદ્ધિનું ટળી જવું અને શુદ્ધિનું વધવું. તો અશુદ્ધિ કયા પ્રકારે છે? તો અશુદ્ધિ કર્મરૂપી મલિનતા દ્વારા અશુદ્ધિ છે. અને શુદ્ધિ કયા પ્રકારે છે? તો પોતાના સ્વરૂપમાં જેમ જેમ એકાગ્રતા કરે છે તેમ તેમ એની વૃદ્ધિ થતી જાય છે. એટલે પોતે આનંદ, સુખ, શાંતિનો અનુભવ કરે છે, એમાં વૃદ્ધિ થતી જાય છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્થિથી નિર્જરા છે. જ્યારે અશુદ્ધતાનું ટળી જવું, કર્મનું ખરી જવું, એ નાસ્તિથી નિર્જરા છે. એટલે અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે નિર્જરાનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સાચી નિર્જરા કયા પ્રકારે હોય. નિર્જરા કરીએ પણ નિર્જરાને જાણતા જ નથી કે કયા પ્રકારે નિર્જરા છે, તો એનો અર્થ શું? અને કઈ રીતે નિર્જરા થાય એ પણ જાણતા નથી અને માત્ર બાહ્યમાં ખોરાક ન લઈએ એવો ઉપવાસ કરીએ એથી કાંઈ શુદ્ધિની વૃદ્ધિ થતી નથી કે કર્મનું ખરી જવું પણ થતું નથી. એ તો જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે અને નવા કર્મ બંધાઈ રહ્યા છે. એમાં ન તો સંવર છે અને ન તો નિર્જરા છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધતાનું ટળી જવું એટલે કર્મનું ખરી જવું થાય છે. એવી નિર્જરા છે. અને એવી નિર્જરા સમ્યક દ્રષ્ટિને એક નાયક ભાવે રહ્યો છે માટે થાય છે. આગળ પણ અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપગૃહક અર્થાંત આત્મશક્તિઓનો વધારનાર છે. ઉપગૃહક શબ્દ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં લીધો છે. ઉપગૃહક એટલે આત્મશક્તિઓનો વધારનાર. સમ્યક દ્રષ્ટિ આત્મશક્તિઓનો વધારનાર છે. આત્મશક્તિ દ્રવ્ય અપેક્ષાએ તો અંદર છે જ. એ તો અનંત શક્તિનો પિંડ એવો ભગવાન આત્મા ત્રિકાળ એવું દ્રવ્ય છે જ. પરંતુ પર્યાયમાં જે પ્રગટ શક્તિ છે એનો વધારનાર છે. તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી એટલે કે મંદતાથી એટલે પ્રગટ મંદતાથી થતો બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. જો શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે. સમ્યક દ્રષ્ટિને જ્યારે સંકિત થયું ત્યારે એને શુદ્ધતા તો પ્રગટી છે અને તેમાં અંતરમાં એકાગ્રતા કરતા કરતા એ વૃદ્ધિ કરે છે, શુદ્ધતાની વૃદ્ધિ કરે છે. એકાગ્રતા ક્યાં કરે છે? અંતરમાં કરે છે. અંતરમાં એકાગ્રતા કરવી એટલે કે પોતાના સ્વરૂપમાં લીનતા કરવી, રમણતા કરવી, ત્યાં રોકાઈ રહેવું. એવો એ વ્યાપાર પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એનો અનુભવ કરીને પછી ત્યાં જ રોકાઈ રહેવું, ત્યાં જ વિશેષતાથી એકાગ્રતા કરવી, એવો એકાગ્રતાનો વ્યાપાર એ દ્વારા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. અને એવી શુદ્ધિની વૃદ્ધિ કરે છે ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અને એ આનંદ કેવો છે? લોકમાં ક્યાંય ન મળે એવો અલૌકિક આનંદ છે. એવા આનંદની વૃદ્ધિ થાય છે. જેટલો સમય એ સ્વરૂપમાં રહે છે એટલો સમય એને ખૂબ આનંદ, ખૂબ શાંતિની દશા હોય છે. એટલે આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. એમ અહીંયા ગુરુદેવે કહ્યું. અતિન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. આત્માનું લક્ષ્ય કરીને જ્યારે એ સ્વભાવે ભાવે પરિણમે છે અને જે અનુભવ કરે છે એમાં આનંદનો અનુભવ છે. એ આનંદનું વેદન છે અને એ વેદન કાંઈ ઇન્દ્રિયો દ્વારા થાય છે એમ નથી. અતિન્દ્રિયપણે એ આનંદ વેદાય છે અને એ
આનંદને અહીંયા અમૃત સમાન કહ્યો છે. એટલે એવા અમૃત સમાન આનંદને એ જેટલી એકાગ્રતા વિશેષ કરે છે એટલી વધુ પ્રાપ્તિ કરે છે. તેથી કહે છે કે દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. પોતાના પુરુષાર્થમાં કોઈક નિર્બળતા ખામીને કારણે એને પરનું લક્ષ્ય થતું હતું અને એમ જે બંધ થતો હતો એ હવે નથી. આગળ 514 પાના ઉપર કહે છે કે આનંદ 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 અનાકુળ આનંદ વધી જવાને કારણે સંકિતિને દુર્બળતાથી થતો બંધ થતો નથી, પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. જ્યાં સબળતા પ્રગટી ત્યાં દુર્બળતા એટલે કે અશુદ્ધિ નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી પણ નિજરાજ થાય છે. આગળ બીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે ભગવાન, તને તારા અંતઃતત્વના મહિમાની ખબર નથી. જેમ સુવર્ણને કાટ લાગે નહીં, સોનાને કાટ લાગે નહીં, તેમ કર્મ તો શું અશુદ્ધતાએ જેને અડતી નથી એવો ચૈતન્ય મૂર્તિ એક જ્ઞાયક ભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. સોનાને કાટ લાગતો નથી. એની ઉપર ગમે તેટલું પાણી પડે એને બહાર રાખવામાં આવે તો પણ એને કાટ ન લાગે. જ્યારે એને બદલે લોખંડ રાખવામાં આવ્યું હોય તો એને કાટ લાગે. અરે તાંબુ રાખવામાં આવ્યું હોય તો એ પણ લીલું થઈ જાય, એના પણ ઓક્સાઇડ થાય. પણ સોનાને બહાર મૂકવામાં આવે, એની પર વરસાદ પડે, તડકો પડે, બધું થાય તો પણ એને કાટ ન લાગે. એમ આ ભગવાન આત્માને ગમે તેવા કર્મનો બંધ પડ્યો હોય, ગમે તે પ્રકારની એને એવી અશુદ્ધ પર્યાયો થતી હોય, તે છતાંય ભગવાન આત્મા તો સદાય એવો ને એવો જ રહે. એને કઈ મલિનતા અડે નહીં, અશુદ્ધતા એને અડે પણ નહીં. એ તો ચૈતન્ય મૂર્તિ એક જ્ઞાયક ભાવરૂપ આનંદનો નાદ છે. એ એવો ને એવો જ રહે છે. પણ એવો ને એવો કોને રહે છે? રહે છે તો બધા જીવોને, પણ જેને એની દ્રષ્ટિ થઈ છે એને એવો અનુભવમાં આવે છે. જીવ માત્ર સિદ્ધ સમાન છે એમ તો કહ્યું, પણ એ તો શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. અને ભગવાન આત્મા સદાય ત્રિકાળ શુદ્ધ જ છે. એને કર્મરૂપી મલિનતાનો સ્પર્શ પણ નથી. એ તો શક્તિ અપેક્ષાએ કહ્યું. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત છે કે સમ્યક દ્રષ્ટિને જેની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે, જેને એવા શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ થયો છે, એની વાત લીધી છે. એટલે એને એ માટે એમ કહેવાય કે એને તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે અને એને તો ક્યાંય કર્મ અડતું નથી ને નડતું પણ નથી. જેની દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર પડી છે એને કોઈ કર્મ અડતું પણ નથી અને નડતું પણ નથી. એનો તો એક જ્ઞાન વ્યાપાર છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એનો તો એક જ્ઞાન વ્યાપાર છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિને નિર્જરાજ થાય છે. કહે છે કે જેમ સુવર્ણને કાટ લાગે નહીં તેમ કર્મ તો અને અશુદ્ધતા તો આ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિને અડતી પણ નથી. આ તો એક માત્ર જ્ઞાયક ભાવ છે અને એની જેને દ્રષ્ટિ થઈ છે, અંતરદ્રષ્ટિ થઈ છે, તેને સંકિત અને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર એકાગ્રતાનો અભ્યાસ કરતા એવી સિદ્ધ ભક્તિ અથવા તો આત્મભક્તિ પ્રગટ થાય છે. આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા અથવા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામતી જાય છે. જો કર્મનો નાશ થવો, કર્મનો ક્ષય થવો એ એના કારણે થાય છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે જેમ જેમ આત્મશક્તિની વૃદ્ધિ થતી જાય છે, જેમ જેમ આત્મશક્તિની વૃદ્ધિ થતી જાય છે એટલે કે જેમ જેમ પોતે સ્વરૂપમાં લીનતા કરતો જાય છે અને અતિન્દ્રિય આનંદનો અનુભવ કરતો જાય છે, તેમ તેમ
પેલા જળ કર્મો છે એ નાશ પામતા જાય છે, એ મલિનતા ટળતી જાય છે. જળ કર્મો છે એ જુદું દ્રવ્ય છે અને એ તો સ્કંદ રૂપે છે, કાર્મણ રજકણોના સ્કંદ રૂપે છે. છતાંય એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવને જ્યારે શુદ્ધ ભાવે પરિણમન હોય ત્યારે પેલા કાર્મણ રજકણો જે સ્કંદ રૂપે બંધાયા હતા એ છૂટા પડી જાય છે અને એમ કર્મનો ક્ષય થાય છે. બંધાયા ત્યારે પણ એમ જ હતું કે જીવને ભાવ કર્મ બંધાયા, એને આશ્રવ થયા અને એવા વિભાવ ભાવ રૂપે પરિણમન થયું. તો એવા વિભાવ ભાવ રૂપે પરિણમનનું નિમિત્ત પામીને પેલા કાર્મણ રજકણો, જળ રજકણો એ સ્કંદ રૂપે બંધાયા, એ કર્મની પ્રકૃતિ રૂપે જીવની સમીપમાં રહ્યા. તો એ જ પ્રમાણે હવે જીવના ભાવ શુદ્ધ ભાવ થાય છે, શુદ્ધ ભાવે એનું પરિણમન થાય છે, અંતરમાં એકાગ્રતા કરતા એનું પરિણમન શુદ્ધ ભાવે થાય છે. તો એનું નિમિત્ત પામીને પેલા કાર્મણ રજકણો જે કર્મરૂપે બંધાયા હતા એ છૂટા પડી જાય છે. એટલે એમ એને કર્મનો ક્ષય થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે અંતર એકાગ્રતાનો અભ્યાસ કરતા એટલે વારંવાર પોતાના સ્વરૂપમાં જતા, સ્વરૂપમાં વિશેષતાથી રહેતા, ત્યાં ટકીને રહેતા, ત્યાં રમણતા કરતા જે આત્મભક્તિ એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા રૂપ ભક્તિ એ પ્રગટ થાય છે. અને એવી આત્મભક્તિ પ્રગટ થતા આત્મશક્તિનો વિકાસ થયો એમ કહેવાય છે. એટલે આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા અથવા અશુદ્ધતા ઘટતી જાય, ક્રમે ક્રમે એ ઘટતી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ પડતો નથી. દુર્બળતાને કારણે જે કર્મના બંધ પડે એ પડતા નથી. દુર્બળતા કયા પ્રકારની છે? તો પુરુષાર્થમાં જે દુર્બળતા જે છે એમાં એનું લક્ષ્ય ક્યારેક સ્વને છોડીને બહારમાં જાય છે તો પણ એને એવા બંધ પડતા નથી. અહીંયા નાની સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ વળી છે ને, એને તો આત્માની ભક્તિ છે ને, સ્વરૂપનો અનુભવ છે ને, સ્વાનુભૂતિ છે ને, અને એવી સ્વાનુભૂતિમાં એ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને એ વખતે એને કર્મની નિર્જરા થાય છે. તો એવું છે છતાં પણ ક્યારેક કોઈક પ્રકારે એને દુર્બળતા છે તો એ દુર્બળતાને કારણે આશ્રવને બંધ થતા હતા એ નથી થતા, પરંતુ નિર્જરા જ થાય છે એમ દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. એટલે આ નિર્જરા છે અને આ ધર્મ છે. અને સિદ્ધ ભક્તિ એટલે પોતાના સ્વરૂપની ભક્તિ. સ્વરૂપની ભક્તિ એટલે સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એ સિદ્ધ સમાન છે, શુદ્ધ છે. એનું લક્ષ્ય કરતા પોતાને અલૌકિક આનંદનું વેદન થાય છે એવી એ સિદ્ધ ભક્તિ. ભાવાર્થમાં ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો છે એમ આવ્યું ને. એટલે શું? એટલે કે પોતે અંદર ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડ્યો છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સિદ્ધ ભગવાનની જેમ, સિદ્ધ ભગવાન હંમેશા પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે એવી રીતે આ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્માનું લક્ષ્ય કરીને રહ્યા છે. એનું નામ સિદ્ધ ભક્તિ. ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે પોતે, તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડ્યો છે. ધર્મીએ પોતાની પરિણતિનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડ્યો છે. આનું નામ ધર્મ છે. પોતે ચેતન ભગવાન આત્મા છે અને એનો જ એ વેપાર કરે છે. વેપાર કરે છે એટલે કે એમાં જ એ રહે છે. એને બીજે ક્યાંય કાંઈ કરવા પણ છે જ નહીં.
એ પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહે છે, ત્યાં જ વિશેષ ઉગ્રતાપૂર્વક એ રહે છે. વિશેષ ઉગ્રતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક એમ કહેવું એટલે શું? એટલે કે એ એવો પુરુષાર્થ કરે છે કે બાહ્યના કોઈ પરિબળો એને ત્યાંથી ચ્યુત કરીને બહાર લાવતા નથી. એનું નામ એકાગ્રતા છે, ઉગ્ર પુરુષાર્થ છે. અને એ જ પોતાના સ્વરૂપનો વ્યાપાર છે, એટલે કે સ્વરૂપ ભક્તિ છે, એવી પરિણતિનો વેપાર છે. અંદર ભગવાન ચૈતન્ય દેવ સાથે પોતે જોડાયો છે. આનું નામ જ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. પરની ભક્તિ, તીર્થંકરની ભક્તિ, ગુરુની ભક્તિ, શાસ્ત્રની ભક્તિ, આ બધી ભક્તિ જે છે એ તો અહોભાવ છે, એ શુભ ભાવ છે. સિદ્ધની ભક્તિ એટલે સિદ્ધ ભગવાનનું નામ લઈને જે ભક્તિ કરવામાં આવે એ પરના લક્ષ્ય થતી ભક્તિ, એ પણ શુભ ભાવ છે. અહીંયા સિદ્ધ ભક્તિનો અર્થ છે પોતાના સ્વરૂપની ભક્તિ, એટલે પોતાના સ્વરૂપનું મહાત્મા આણીને એવા સ્વરૂપમાં, પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એ સિદ્ધ ભક્તિ છે. અજ્ઞાનીને તો પોતાનો આત્મા કેવો છે એ ખબર પણ નથી, એટલે એને એવી સિદ્ધ ભક્તિ હોતી નથી. એ ક્યારેક પરના લક્ષ્ય સિદ્ધ ભગવાનનું નામ લઈ અને ભક્તિ કરે છે, પણ સ્વરૂપને જાણતો નથી. એટલે જેણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે એવા સિદ્ધ ભગવાન પ્રત્યે એને અહોભાવ પણ કેટલોક આવવાનો હતો. સિદ્ધ ભગવાને શું પ્રાપ્ત કર્યું છે એ તો એ જાણતો જ નથી, કેમ કે એ જ્યાં સુધી સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય અલૌકિક આનંદનું એને વેદન થયું નથી, ત્યાં સુધી એને શું ખબર પડે કે અંદરમાંથી એ અમૃત સમાન આનંદ કેવો આવે છે, એની એને શું ખબર પડે? એ એને જાણતો પણ નથી. એટલે એ જે કંઈ ભક્તિ કરે છે એમાં એવો અહોભાવ પણ નથી. સમ્યક દ્રષ્ટિને જ સાચી ભક્તિ હોય, એને પરના લક્ષ્ય થતી ભક્તિ હોય તો પણ એને સાચી ભક્તિ હોય. એટલે એ શુદ્ધભાવ છે, વ્યવહાર છે. પણ અહીંયા તો નિશ્ચય ભક્તિની વાત લીધી છે કે નિશ્ચય ભક્તિ કેવી છે? તો કે નિશ્ચય ભક્તિમાં તો પોતે સિદ્ધ સમાન છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એમાં એકાગ્રતા કરીને રહ્યો છે. હવે આ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થાય એટલે પછી પરનું લક્ષ્ય થતું નથી, બહારમાં ક્યાંય લક્ષ્ય થતું જ નથી. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધતા ટળતી જાય છે. બે વસ્તુ સાથે થાય છે. અજ્ઞાનીને આ ખબર જ નથી. અજ્ઞાની તો એ મંદિર બંધાવવા અને જીન બિંબની પ્રતિષ્ઠા કરવી અને પૂજા ભક્તિ જાત્રા કરવી એને ધર્મ માને છે. પણ એમાં તો ગુરુદેવ કહે છે કે ભાઈ એ શુભભાવ છે, એમાં કાંઈ ધર્મ નથી. શુભભાવ એ બંધનું કારણ છે ને ધર્મ છે એ મુક્તિનું કારણ છે. ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? કે જે પોતાના શુદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એને ધર્મ કહેવાય. આ શુદ્ધભાવ દ્વારા પોતાના મુક્ત સ્વરૂપની, સર્વજ્ઞ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. શુભભાવ દ્વારા તો બંધની પ્રાપ્તિ થાય, એના દ્વારા તો બંધ પડે અને કર્મનો બંધ પડે એટલે એને ભવના ભ્રમણ થાય. એટલે એ શુભભાવ છે એ ધર્મ નથી, એ ધર્મથી વિપરીત ભાવ છે. ધર્મ છે એ મુક્તિ તરફ લઈ જનારો છે, શુભભાવ છે એ બંધ તરફ લઈ જનારો છે. ધર્મ છે એ સિદ્ધ દશાની પ્રાપ્તિ કરાવે છે, શુભભાવ છે એ સંસારી દશાની પ્રાપ્તિ કરાવે છે. એટલે એ એને સંસારમાં રાખે છે, કેમ કે એને ભવના ભ્રમણ થાય છે ને. ભલે ને પછી એ દેવ થાય કે ઇન્દ્ર થાય, ગમે તે થાય, પણ છેવટે તો એને ભવનું ભ્રમણ જ થયું ને. શુભભાવ દ્વારા ભવનું ભ્રમણ થાય, શુભભાવ દ્વારા ધર્મ ન થાય. ધર્મ તો પોતાના સ્વરૂપમાં એકાગ્ર કરતા કરતા થાય છે. ધર્મ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા કરતા થાય છે. જેમ જેમ એકાગ્રતા થતી જાય તેમ તેમ એને સ્વરૂપની પ્રાપ્તિ થતી જાય છે, સ્વરૂપનો અનુભવ થતો જાય છે, સ્વરૂપમાંથી આવતા આનંદની વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિ ટળતી જાય છે. એવો એ ધર્મ છે, એવો એ મુક્તિનો માર્ગ છે. હવે આવો ધર્મ એને સાંભળવા પણ મળ્યો નથી, અથવા સાંભળ્યો છે તો એના તરફ એનું લક્ષ ગયું નથી, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી. કે પોતાના સ્વરૂપમાં ગયા વિના, એના અનુભવ વિના શું ધર્મ કરશે? મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશે? સ્વરૂપને જ જાણતો નથી તો એમાં સ્વરૂપની ભક્તિ તો ક્યાંથી થવાની છે? 515માં પાના ઉપર ગુરુદેવ કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે અને
જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી, તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ વાત પંડિતજીએ કરી છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે ઉપયોગ જ્યાં સિદ્ધ ભક્તિમાં એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ પરમાત્માની ભક્તિમાં જોડાયો છે ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ રહેતી જ નથી. દ્રષ્ટિ પોતાના ત્રિકાળ નાયક ઉપર પડી છે ત્યાં જ એ રહ્યો છે, એટલે અન્ય ધર્મો પર પદાર્થોના ધર્મો પર પદાર્થોના પરિણમન તરફ, પર પદાર્થોને લક્ષ્ય થતા પોતાના વિભાવ તરફ દ્રષ્ટિ જ નથી. એટલે કે એ બધું કઈ ઉત્પન્ન જ થતું નથી, એને વિભાવરૂપ પરિણમન જ થતું નથી, સ્વભાવ ભાવે જ પરિણમન છે. કહે છે સમકીતીને અંતર એકાગ્રતા થતા નિમિત્ત અને રાગ અને પર્યાય એ અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ પડતી જ નથી, દ્રષ્ટિ જતી જ નથી, દ્રષ્ટિ રહેતી જ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ઉપયોગને જ્યાં સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ જ ન રહી. ઉપયોગ જ્યાં અંદર વસ્તુમાં જોડાયો, વસ્તુ એટલે આત્મા, એમાં જોડાયો ત્યાં દ્રષ્ટિ અન્ય ધર્મો કહેતા વ્રત તપ આદિ રાગ ઉપર કે દેવ ગુરુ આદિ નિમિત્ત ઉપર કે વર્તમાન પર્યાય ઉપર ન રહી. જો ત્રણ વસ્તુ એક સાથે લઈ લીધી. અન્ય ધર્મો કહેતા શું કહ્યું કે વ્રત તપ આદિ શુભભાવ રાગ એના ઉપર પણ દ્રષ્ટિ ન રહી. દેવ ગુરુ શાસ્ત્ર વગેરે જે છે તે બધા નિમિત્ત છે તો એના ઉપર પણ દ્રષ્ટિ ન રહી. અને વર્તમાન પર્યાય એની જે પર્યાય છે તે મનુષ્યની કે દેવની કે જે પર્યાય છે તે પર્યાય ઉપર પણ એની દ્રષ્ટિ ન રહી. માત્ર ત્રિકાળી નાયક ભાવ ઉપર જ દ્રષ્ટિ રહી છે. અને એવી સિદ્ધ ભક્તિ છે, એવી સિદ્ધ ભક્તિમાં એનો ઉપયોગ ત્યાં રહ્યો છે. ત્યારે ઉપયોગ અંદર વસ્તુમાં જોડાયો ત્યારે દ્રષ્ટિ અન્ય ધર્મો કહેતા વ્રત તપ આદિ શુભ રાગ ઉપર કે દેવગુરુ આદિ નિમિત્ત ઉપર કે વર્તમાન પર્યાય ઉપર ન રહી. વર્તમાન પર્યાય પણ હવે તો ખ્યાલમાં આવતી નથી. હું રમેશ છું, હું મનુષ્ય છું, આ વાત પણ હવે તો યાદ નથી આવતી. પોતે ત્રિકાળ ભગવાન આત્મા નાયક 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 છે એમ એ વસ્તુમાં જોડાયો છે, પોતાના સ્વરૂપમાં જોડાયો છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરીને રહ્યો છે. એટલે હવે ક્યાંય દ્રષ્ટિ જતી નથી. અને એમ થાય છે ત્યારે એને શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, 516મા પાના ઉપર પ્રશ્ન કર્યો છે કે તો પછી આ બધા મંદિર બંધાવવા અને આ સ્વાધ્યાય ભવન બનાવ્યું એને આ હોલ બનાવ્યા અને આ સમોતરણની અહીંયા પ્રતિકૃતિ બનાવીને આ બધું શું, એ શા માટે બનાવ્યા? જુનાગઢમાં પણ આ બધું બન્યું છે ને. ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ એ મંદિર આદિને કોણ બનાવે? એ તો બધા જળ પરદ્રવ્ય છે. એની રચના તો એના કાળે થઈ છે. તેમાં આ જીવનું કાંઈ કર્તવ્ય નથી. જીવ ચેતન ભગવાન આત્મા છે અને પેલું બધું તો જળ છે. એ જળની પર્યાય જળ પરમાણુઓથી થઈ. એમાં જીવનું કાંઈ કરવા પણ નથી, જીવે કાંઈ કર્યું પણ નથી ને જીવનું કાંઈ કર્તવ્ય પણ નથી. હા, જીવને કદાચ વિભાવ ભાવ રૂપે એટલે કે શુભ ભાવ એવો આવ્યો કે આવું મંદિર બને, પણ એથી કરી એ જીવનું કાર્ય થતું નથી. એવો ભાવ થવો તો જીવને તો એવા વિભાવ ભાવ અનેક પ્રકારે થાય, છતાં બધું એ પ્રમાણે થાય છે એમ તો બનતું નથી. સવારે ઉઠે ત્યારથી ઉઠીને સાંજ સુધીમાં એ 1,00,000 પ્રકારના ભાવ કરે તો એ બધું એ જ પ્રમાણે કાંઈ થાય છે એમ તો થતું નથી. માત્ર એવા વિભાવ ભાવે પરિણમન કરતા એને આશ્રવને બંધ થાય છે, પણ બહારમાં તો જે થવાનું હોય એ જ થાય છે. પર પદાર્થની અંદર એના ભાવનું નિમિત્ત છે માટે કંઈ થઈ જાય છે એમ તો નથી.
એને એવો ભાવ આવ્યો કે મંદિર બને એટલે મંદિર બની જાય છે, એમ નથી. મંદિર બનવાનું હોય તો બને, મંદિર બનવાનું હોય તો બને. ત્યારે એમ સમજવું કે એનો જે ભાવ હતો એ વખતે એનો પુણ્યનો ઉદય હતો એટલે એમ કહેવાય. પણ મંદિર એ તો જળની પર્યાય છે અને જળની પર્યાય એ જળ પરમાણુઓથી થઈ, એમાં જીવનું કાંઈ કરવા પણ નથી. તથાપિ ધર્મી જીવને મંદિર આદિ બનાવવાનો અને ભક્તિ પૂજા કરવાનો સ્વભાવ આવે છે, એવો રાગ એને પણ આવે છે અને એ પુણ્ય ભાવ છે, પણ ધર્મ નથી. એવો ભાવ આવે ન આવે એમ નહીં, તો તે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે. તો શુભ ભાવ તો મુનિઓને પણ આવે છે. એટલે ચોથા ગુણસ્થાને પણ એવા શુભ ભાવ છે, પાંચમે ગુણસ્થાને પણ છે અને છઠ્ઠે ગુણસ્થાને પણ એવા શુભ ભાવ હોય છે. એટલે એ તો શુભ ભાવ છે, એ પુણ્યનો ભાવ છે અને એવો પુણ્યનો ભાવ ધર્મીને જરૂર આવે, ન આવે એની વાત જ નથી. તેનો કોઈ ઇનકાર કરતા જ નથી. આ મંદિર, જીન પ્રતિમા, ભક્તિ, પૂજા આદિ કાંઈ છે જ નહીં, કઈ વસ્તુ જ નથી, એ ખોટા છે એમ વાત નથી. એ જુઠ્ઠા નથી, એ બરાબર છે. એ બધા હોય છે અને ધર્મીને પણ એવા ભાવ આવે છે. એવા જીન પ્રતિમાની સ્થાપનાનો ભાવ, મંદિર બનાવવાનો ભાવ, એવા ભાવ ધર્મીને આવે, સમ્યક દ્રષ્ટિને પણ એવા ભાવ આવે છે. પણ છતાં પણ એ શુભ ભાવ છે ને એ વડે કાંઈ ધર્મ થાય છે એમ જો માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે. એ વડે એટલે કે મંદિર બંધાવાથી ધર્મ થાય છે. ધર્મ નામ શું? ધર્મ નામ મુક્તિનો માર્ગ. મુક્તિનો માર્ગ એટલે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. એટલે મંદિર બંધાવવાથી પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એમ ન બને. મંદિર બંધાવવાનો ભાવ આવ્યો એ શુભ ભાવ છે ને એના દ્વારા પુણ્યનો બંધ પડે અને આવો પુણ્યનો બંધ પડે એવો શુભ ભાવ સમ્યક દ્રષ્ટિને પણ આવે. એ ન આવે એમ ન હોય. એ જ રીતે ભક્તિનો અને પૂજાનો ભાવ પણ સમ્યક દ્રષ્ટિને પણ આવે. જીન પ્રતિમાની પૂજાનો ભાવ, એના અભિષેકનો ભાવ સમ્યક દ્રષ્ટિને આવે 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 ને આવે જ, ન આવે એમ બને નહીં. એ કઈ વસ્તુ જ નથી, એ ખોટી વસ્તુ છે, જુઠ્ઠું છે એમ નહીં, પરંતુ એ શુભ ભાવ છે અને શુભ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. એ મુક્તિનું કારણ નથી. એ સર્વજ્ઞતા પ્રગટ કરવાનું કારણ નથી. સર્વજ્ઞતા જેને પ્રગટ કરવી છે, જેને પોતાની શુદ્ધ મુક્ત દશાને પ્રગટ કરવી છે, સિદ્ધ પર્યાયને જેને પ્રગટ કરવી છે, એને પુરુષાર્થ અંદરમાં કરવાનો છે. આ બહારનો પુરુષાર્થ જે છે એ શુભ ભાવ રૂપે પુરુષાર્થ છે. જ્યારે એને જે પુરુષાર્થ કરવાનો છે તે અંદરમાં કરવાનો છે. પોતાના સિદ્ધ સમાન શુદ્ધ આત્મતત્વનું મહાત્મ્ય લાવીને એવા ભાવે એને રહેવાનું છે. એવો પુરુષાર્થ એને જાતે અંદરમાં કરવાનો છે. એટલે આ કાંઈ વસ્તુ જ નથી એમ નહીં, એ છે. જેને પ્રતિમા પણ છે, ભક્તિ છે, પૂજા છે, બધું છે, ભયાવ્રત છે, બધું છે. આ વ્રત તપ બધું હોય એવું બહારમાં હોય, પણ એ બહારમાં જે કંઈ થઈ રહ્યું છે એ દ્વારા એને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય એમ ગુરુદેવનું કહેવું છે. એથી આગળ વધીને એને અંતરંગ પુરુષાર્થ કરવાનો છે. આ વાતનું જોર છે. જો એ બહારમાં જે કંઈ કરી રહ્યો છે એ દ્વારા ધર્મ માનશે તો એ પુણ્યબંધને કારણે ભવના ભ્રમણ કરશે, કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. એટલે જે પુરુષાર્થ બાહ્યમાં વર્તી રહ્યો છે એ પુરુષાર્થને એને અંતરંગ કરવાનો છે, એની દિશા પલટાવવાની છે. દિશા પલટાવશે છતાં પણ બહારમાં જે થવાનું છે તે તો થશે જ, કેમ કે જળની ક્રિયાને એ કાંઈ અટકાવી શકવાનો નથી. મંદિરની રચના થવી, પ્રતિમાની સ્થાપના થવી, આ બધી જળ પરમાણુઓની જે પર્યાયો છે એ પર્યાયો એ એના કારણે થવાની છે, તે થશે જ. એટલે એને કાંઈ એવી ચિંતા કે ઉપાધિ કે વ્યગ્રતા કરવાની જરૂર નથી કે પછી મંદિર જ નહીં બંધાય તો શું થશે, જગતમાં પછી મંદિરો જ નહીં થાય તો શું થશે, બધા આત્મા તરફ વળી જશે અને કોઈ મંદિર નહીં બંધાવે તો શું થશે. પણ ભાઈ તું ધીરો પડ, શાંતિ રાખ, જરા સમજ. જળની ક્રિયા જળના કારણે જે થવાની છે તે થાય 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 ને થાય જ. એટલે તારે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતિમાની સ્થાપના થવી, મંદિરો બનવા, આ તો બધું થવાનું જ છે. તું તારો પુરુષાર્થ અંતરંગ કર
અને બાહ્યમાં તને ક્યારેક એવા શુભ ભાવ આવે તો ભલે આવે, એને તું ધર્મ નહીં માનતા, એને શુભ ભાવ માન, એને તું શુભ ભાવ માન. એવા ભક્તિના ભાવ, વિનયના ભાવ કે મંદિર બંધાવવાના ભાવને તું શુભ ભાવ માન. એને તું મુક્તિનું કારણ નહીં સમજ. તને પણ એવો ભાવ આવે ને બીજાઓને પણ એવો ભાવ આવશે, આવવો હશે તો આવશે. અને ત્યાં મંદિર બનવાનું હશે તો બનશે. એ એના કાળે બનશે, એના કાળે બનશે. એમાં કોઈ કાંઈ કરી શકતું નથી. બાહુબલીજીની પ્રતિમા સોનગઢમાં આવી અને લગભગ 2 વર્ષથી ત્યાં પડી છે. 2 વર્ષ થવા આવ્યા, હજી એ રેઝ કરી શકાય નથી. કોણ કરે? ગુરુદેવ હોત તો કહેત કે કોણ કરે પ્રતિમાને રેઝ? કોણ કરે? પ્રતિમા પોતાના કારણે રેઝ થવાની છે. એની પર્યાય જે કાળે જે થવાની છે ત્યારે તે થશે ને થશે. એને કોઈ અટકાવી શકવાનું નથી. અને જ્યારે નથી થવાની ત્યારે એ પ્રતિમા અત્યારે આડી પડી છે તો આડી પડેલી જ છે. એ જડની પર્યાય કોણ કરે? કોણ કરે? આ વાત આપણે ખૂબ શાંતિથી વિચારવાની જરૂર છે પ્રભુ. ગુરુદેવના વખતમાં બાહુબલીજીની આવી મોટી પ્રતિમા ન બની અને અત્યારે બની. ઘણાને એમ થાય કે આ બધા અત્યારે શું લઈને બેઠા છે, કે એવો પણ કોઈને વિચાર આવે. કોઈને એમ પણ થાય કે એ વખતે બની હોત તો સારું, એવું પણ કોઈને થાય. ને કોઈને એમ થાય કે તમે 2 વર્ષ થયા કેમ હજી કાંઈ કરતા નથી, એવું પણ થાય. અરે પણ બધા તમે જરા શાંતિ પડો. તમે આ ગુરુદેવની વાણી સાંભળી આટલો સ્વાધ્યાય કરો ને એમ કેમ નથી વિચાર કરતા કે ગુરુદેવે તો કહ્યું જ છે કે જડના કાર્યો જડ કરે, પૂતગળના કાર્યો પૂતગળ કરે. એ પ્રતિમા બનવી, જે કાળે એની સ્થાપના થવી, એ બધી એની જન્મક્ષણ છે. જ્યારે થવાની છે ત્યારે જ થશે. એમાં કોઈ શું કરે? નકામાના વિભાવ ભાવે પરિણમવું, નિંદાઓ કરવી અને કુથલીઓ કરવી અને એકબીજાને ઉપર દોષારોપણ કરવું, એના સ્થાને ગુરુદેવે જે કહ્યું છે એ વાતનો સ્વીકાર કરવો. ગુરુદેવે તો એમ કહ્યું છે કે ભાઈ જડના કાર્યો જડ કરે, મંદિર બનવાના કાળે બને, પ્રતિમાની સ્થાપના થવાની હોય તે વખતે થાય જ. અને આ પૂજા ભક્તિ વિનય આ બધું છે એ કઈ જૂઠું છે એમ નથી. જો બહુ સ્પષ્ટ અહીંયા તો કહ્યું છે કે જીન પ્રતિમા ભક્તિ પૂજા આદિ કઈ છે નહીં, તે જૂઠો છે એમ નથી. પણ એ વડે કોઈ ધર્મ માની લે તો એ મિથ્યા છે, એનો ઇનકાર નથી. એમ નથી કે એ વસ્તુ જ નથી, એનો ઇનકાર નથી. ધર્મીને પણ એવા ભાવ આવે છે. હવે આટલી બધી વાત થઈ એટલે તો પણ કોઈકને પ્રશ્ન થયો તો પણ ધર્મની પ્રભાવના તો એમ કે કરવી જોઈએ ને. હા, ગુરુદેવે એમ કહ્યું કે આ બધા જડના કાર્યો જડ દ્વારા થાય તો પણ હજી એને અંદરમાં કર્તૃત્વ બુદ્ધિ પડી છે ને, એટલે એને એમ છે કે હવે કંઈક કરીએ, ધર્મ પ્રભાવના કરીએ. એટલે કે ધર્મ પ્રભાવના તો કરવી જોઈએ ને. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ ધર્મ પ્રભાવનાનો અર્થ શું? પ્રભાવના ક્યાં થાય? બહારમાં થાય કે અંદરમાં થાય? પ્રભાવના તો બહારમાં હોય કે અંદર આત્મામાં હોય? પ્રનો અર્થ થાય છે પ્રકૃષ્ટ. અને ભાવના એટલે આત્મભાવના. પ્રકૃષ્ટ આત્મભાવના. પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ, ખૂબ વધતી એવી, એનું નામ પ્રકૃષ્ટ. એવી આત્મભાવના એ પ્રભાવના છે. અંદર અનંત ગુણનો ખજાનો પ્રભુ આત્મા છે ને, એનો પ્રગટ અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે તે પ્રભાવના છે. આ લીટીને અંડરલાઈન કરવા જેવી છે. શું કહ્યું? કે પ્રગટ અંશ કયો? જેને સમ્યક દર્શન થયું છે અને જે અંશ પ્રગટ થયો છે તે અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે, એટલે પૂર્ણ દશાને પ્રગટ કરે. એટલે વર્તમાનમાં સમ્યક દર્શન થયું છે એ આગળ વધતા કેવળ જ્ઞાન થાય. જીવને અત્યારે વર્તમાનમાં સમ્યક દર્શન છે, એ જીવનો પુરુષાર્થ આગળ વધીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો થાય. એટલે પોતાની પૂર્ણ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થાય. એ સાચા અર્થમાં પ્રભાવના છે. કેમ કે પહેલા જ વાત કરી કે પ્રભાવના બહારમાં હોય કે અંતરમાં હોય? પ્રભાવના તો અંદરમાં આત્મામાં હોય. પ્રભાવના તો અંદરમાં કરવાની છે. બહારમાં કોઈ પદાર્થોની વહેંચણી કરવામાં આવે એ કઈ પ્રભાવના નથી. એ તો પર પદાર્થનું જે થવાનું છે તે કાળે તેમ થાય છે.
નાના હતા ત્યારે પેલા પતાસા વેચતા હતા અને સાકર વેચતા હતા અને નાળિયેર વેચતા હતા અને બધી એ પ્રભાવનાઓ થતી હતી. સ્કૂલમાં ભણતા હતા ત્યારે અને પાઠશાળા જતા હતા ત્યારે આવી બધી પ્રભાવના થતી હતી. પ્રભાવના લઈને આવતા હતા. પાઠશાળામાં પણ અવારનવાર પ્રભાવનાઓ થતી હતી. નોટબુક આપે ને પેન્સિલ આપે ને એને બધાને પ્રભાવના સમજતા હતા કે આ કંઈક ધાર્મિક પ્રસંગ હોય તો પછી જે કંઈ આપવામાં આવે એને પ્રભાવના, અને એવું જ સમજાવવામાં આવતું હતું. એટલે બધા જીવોને એમ જ છે કે કાંઈક વસ્તુ આપવામાં આવે તો પ્રભાવના કરી કહેવાય. આ પુસ્તક છપાય છે અને એમાં પછી આપણે થોડુંક ડોનેશન આપીને એક આપણા બાપુજીને કે બાના નામનું ડોનેશન આપી અને એમાં ફોટો એમનો લગાડીને પછી એ પુસ્તક બધાને આપીએ એટલે આપણે ધર્મ પ્રભાવના કરી. ગુરુદેવ તેની ના પાડે છે કે એ પ્રભાવના છે જ નહીં. પ્રભાવના તો અંદર આત્મામાં હોય. તમે 10,000 પુસ્તક માટે ડોનેશન આપ્યું અને એમાં પછી તમારા બા કે બાપુજીના તમે ફોટા આપ્યા અને નામ લખાયું અને પછી એ પુસ્તક બધાને વહેંચ્યા એટલે તમે અતિ ઉત્સાહમાં આવીને એમ કહો કે આ ધર્મ પ્રભાવના થઈ. અરે ભલા ભગવાન, એ પુસ્તક જળ છે અને એ જળ પુસ્તકનું જે રીતે થવાનું હતું એ રીતે જ થઈ રહ્યું છે. અને તમારી પાસેથી જે લક્ષ્મી ગઈ, તમે જે પૈસા ડોનેશન તરીકે આપ્યા, એ લક્ષ્મીનું પણ એમ જ થવાનું હતું. એ પણ જળ છે. માત્ર તમે તો શુભભાવ કર્યા. એ શુભભાવ એ પ્રભાવના નથી. શુભભાવ કાંઈ પ્રભાવના નથી. શુભભાવ તો પુણ્યબંધનું કારણ છે. પ્રભાવના તો આત્મામાં હોય, અંદરમાં હોય. અને એવી પ્રભાવનાથી શું થાય તો કહે છે કે જે શુદ્ધતાનો અંશ પ્રગટ થયો છે એ પ્રગટ અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે, એનું નામ પ્રભાવના છે. જે પ્રગટ અંશ છે, શુદ્ધતાનો પ્રગટ અંશ, જે સમ્યક દર્શન થતા જે પ્રગટ થયો છે એ અંશ એ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે. બીજ થઈ છે તો પૂર્ણિમા થાય છે, એવી એ વૃદ્ધિ એ પ્રભાવના છે. એટલે સમ્યક દ્રષ્ટિને સાચા અર્થમાં પ્રભાવના હોય છે. અને પ્રભાવનાનું સ્વરૂપ તો અંતરંગ છે. એ બાહ્યમાં વસ્તુ આપવી એનું નામ પ્રભાવના નથી. ગુરુદેવ કહે છે બાકી બહારમાં એ પ્રભાવનાનો શુભભાવ હોય છે અને તે પુણ્યબંધનું કારણ છે. ધર્મીના તે ભાવને વ્યવહાર પ્રભાવના કહે છે. બાકી અજ્ઞાનીને તો નિશ્ચય નથી ને વ્યવહારે નથી. બેમાંથી કાંઈ નથી. એટલે એ અજ્ઞાની એ પુસ્તક આપે કે સાકર આપે કે કંઈ પણ આપે વહેંચે તો એથી કઈ પ્રભાવના થતી નથી. એ વ્યવહાર પ્રભાવના પણ નહીં. બહુ સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવે અહીંયા કે ધર્મીના એટલે જ્ઞાનીના એવા ભાવને વ્યવહાર પ્રભાવના કહે છે. બાહ્યમાં જે કંઈ કરે એને વ્યવહાર પ્રભાવના કહેવાય. બાકી અજ્ઞાનીને તો નિશ્ચય નથી તો એનો વ્યવહાર ક્યાંથી હોય? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એને નિશ્ચય તો છે જ નહીં એટલે એને ક્યાંય વ્યવહાર પણ હોય નહીં. એનો વ્યવહાર સાચો નથી. એના શુભ ભાવનાય ઠેકાણા નથી. આગળ કહે છે કે ત્યારે કોઈને વળી થાય કે આ તો નિશ્ચય બસ એટલું નિશ્ચયની જ વાત છે, એકાંત છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તને ખબર નથી, સંકિતિને વ્યવહાર ધર્મ તો છે પણ એ તો બધો રાગ છે, શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે. વાસ્તવમાં તે વ્યવહારને ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે. શું આ વાત મહત્વની છે? ઘણા લોકો અત્યારે વર્તમાનમાં પણ પછી વ્યવહાર કરી રહ્યા છે પણ સમજતા નથી કે વ્યવહાર કેવો હોય અને કોને હોય. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ખરેખર વ્યવહાર ધર્મ છે, છતાં પણ એ વ્યવહાર ધર્મની એને રુચિ નથી. એ તો વ્યવહાર ધર્મને ઘટાડતો જાય છે. વાસ્તવમાં તે વ્યવહારને ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે. એનો બધો વ્યવહાર એવો જ છે. એ વ્યવહાર પ્રત્યે લક્ષ કરી અને વ્યવહાર કરે છે એમ નથી. એનું લક્ષ તો સ્વરૂપ તરફ રહે છે. એને વ્યવહારનું મહાત્મ્ય નથી, એને સ્વરૂપનું મહાત્મ્ય છે. વ્યવહાર દ્વારા એને આત્માની શુદ્ધિ થાય છે એમ નથી, પણ આત્માની શુદ્ધિ થાય છે એટલે બાહ્યમાં એવો વ્યવહાર હોય છે. આખી વસ્તુ જુદી છે. વાસ્તવમાં કહે છે કે વ્યવહારને એ ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે. કેમ કે તેને એક નાયક ભાવ પણ છે. પણ અજ્ઞાનીએ તો ક્યારેય નાયકને ભાળ્યો નથી, દેખ્યો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી. તો પછી એવા નિશ્ચય ધર્મ વિનાનો એ અજ્ઞાની જે કાંઈ કરે એ વ્યવહાર પણ ક્યાંથી કહેવાય? જેને નિશ્ચય ધર્મ નથી એને વ્યવહાર ક્યાંથી હોય?
નિશ્ચય વિના વ્યવહાર હોય ને. એટલે અજ્ઞાની જે કરે છે એને તો વ્યવહાર પણ કહેવાતો નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. શાંત ચિત્તે એના ઉપર બહુ વિચારવાની જરૂર છે. પ્રભુ વ્યવહારનો ક્યાંય ગુરુદેવે લોપ કર્યો નથી. વ્યવહારને વ્યવહાર તરીકે બરાબર સમજાવ્યો છે. અને એ વ્યવહાર સાચો ક્યારે કહેવાય તો નિશ્ચય હોય તો વ્યવહાર કહેવાય. જેને નિશ્ચયનું ભાન નથી, નિશ્ચયને સમજ્યો નથી, એને વ્યવહાર કેવો? આગળ 517માં પાના ઉપર કાથાની વધારે વાત કરે છે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પંડિતજીએ અહીંયા જે કહ્યું છે એમાં કે આ ગુણનું બીજું નામ ઉપબૃહણ પણ છે. ઉપબૃહણ એટલે વધારવું તે. સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબૃહણ ગુણવાળો છે. શું કહ્યું છે? ગુરુદેવ સમજાવતા કહે છે કે સિદ્ધના સ્વરૂપમાં ઉપયોગ જોડે એટલે કે અહીં સિદ્ધ એટલે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે, અને એવા પોતાના સ્વરૂપમાં ઉપયોગ જોડે. આત્મા પોતાનો છે અને બીજાઓના છે. બધા આત્મા સિદ્ધ સમાન જ છે. એટલે સર્વજીવ છે સિદ્ધ સમાન, એમ કૃપાળુ દેવે કહ્યું છે ને. તો એ પ્રમાણે સર્વજીવ છે સિદ્ધ સમ, એટલે પોતે પણ સિદ્ધ સમ છે. સર્વજીવમાં પોતે આવી ગયો ને. સર્વજીવ છે સિદ્ધ સમ એમ કૃપાળુ દેવને જો એ બરાબર માને છે, શ્રદ્ધે છે, તો પછી પોતે પણ એમાં આવ્યો ને. તો પોતે પણ સિદ્ધ સમ છે ને. ભગવાન આત્મા પોતે ચૈતન્ય ચિંતામણી રત્ન છે ને. અને એવા ચૈતન્ય ચિંતામણી રત્નની જેને દ્રષ્ટિ થઈ છે એ ધર્મી, એવા ધર્મીએ પોતાનો ઉપયોગ તેમાં જોડ્યો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે. અને આનું નામ તપ અને નિર્જરા છે. જો તપ શા માટે કહેવાય આને? કેમ કે એ જ્યારે પોતાના ઉપયોગને આત્મામાં જોડીને રહ્યો છે ત્યારે બહારમાં જે કંઈ થઈ રહ્યું છે એનાથી એ વિચલિત થતો નથી, એટલે તપ છે. બહારમાં કોઈ ઉત્કટ પરિસર આવે તો એ કાંઈ વિચલિત થતો નથી, એટલે એ પ્રકારે એ તપ છે. અને એ નિર્જરાનું કારણ છે. પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે એટલે એને સંવર છે. અને સંવર છે એટલે આશ્રવ થતા નથી, નવો બંધ પડતો નથી. અને દરેક સમયે સમયે જે કર્મના સ્થિતિબંધ છે એ પૂરા થતા એની નિજરા થઈ રહી છે, એટલે એ નિજરા રૂપ તપ છે. આત્માની સર્વ શક્તિઓ જેમાં વૃદ્ધિગત થાય તે તપ અને નિજરા છે. બાકી બહારના ઉપવાસ આદિ છે એ કાંઈ તપ નિજરા નથી. એ બધો શુભ ભાવ છે. 518માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિજરા જ થાય છે. જો કે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે, તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી. આ અભિપ્રાયમાં આમ નથી, અભિપ્રાયમાં તેમ નથી, અભિપ્રાયમાં એવું દરેક વખતે આવે છે. એનો અર્થ શું? થોડોક વિચાર કરવાની જરૂર છે. ઘણી જગ્યાએ આ વાત આવે છે કે એના અભિપ્રાયમાં આમ નથી, નાનીના અભિપ્રાયમાં આમ નથી. અભિપ્રાયમાં આમ નથી એટલે કે એને એ સાચું માનતો નથી, એને એ ઈષ્ટ માનતો નથી, એને એ કરવા લાયક માનતો નથી, એને એ ઉપયોગી માનતો નથી, એને એ ધર્મ સ્વરૂપ માનતો નથી, એને એ મુક્તિનો માર્ગ માનતો નથી, એને મોક્ષનું કારણ માનતો નથી. એટલે અભિપ્રાયમાં એને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ મુક્ત સ્વરૂપ લાગે છે. પોતે સિદ્ધ સમાન આત્મા છે એ જ અભિપ્રાયમાં છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ જ અભિપ્રાયમાં છે. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે એવો જ એને અભિપ્રાય છે. એવા અભિપ્રાયની આ વાત લીધી છે. અભિપ્રાયમાં એમ નથી એમ કે એટલે એને થાય છે છતાં પણ એને એ નથી કરવું, એને એ કરવું નથી, એને એ માનવું પણ નથી, એમ અહીંયા વાત કરી છે કે એને નિર્બળતાને કારણે એને પણ એવા જ્યારે શુભાવ આવે છે, રાગ આવે છે, એવું બંધ પણ પડે છે, પણ છતાં એને અભિપ્રાયમાં એ નિર્બળતા નથી, એ શુભરાગ નથી, અભિપ્રાયમાં નથી એટલે એની દ્રષ્ટિમાં નથી, એ એને સ્વીકારતો નથી, એની એને શ્રદ્ધા નથી. એટલે એની શ્રદ્ધા છે એ તો બરાબર સમ્યક છે. એનો સ્વીકાર જે વાતનો થયો છે પોતાના શુદ્ધ સ્વરૂપનો
એ તો યથાર્થ જ છે. એટલે વારંવાર સમ્યક દ્રષ્ટિની, જ્ઞાનીની, મુનિની વાત આવતી હોય ત્યારે એમને કંઈક કર્મના ઉદયના નિમિત્તે પોતાના એ વખતે પુરુષાર્થની નબળાઈ વર્તે છે ત્યારે બે વસ્તુ સાથે થાય છે. કર્મના ઉદયનું નિમિત્ત છે અને એ વખતે એમનો પુરુષાર્થ નબળો પડ્યો છે ત્યારે એમને પરનું લક્ષ્ય થાય છે, પણ એનો એને અભિપ્રાય નથી અને એમ એને અલ્પબંધ વગેરે પણ થાય છે. એટલે દરેક વખતે આ વાત આવે છે કે એને અભિપ્રાયમાં તો એ નથી, છતાંય આવું થાય છે. ઘણાને મનમાં એમ થાય અભિપ્રાયમાં નથી તો એવું શા માટે કરે છે? ભાઈ, ક્યાં કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? કોણ કરે? એ કાંઈ કરે એ પ્રશ્ન જ નથી. કોઈ એમ કહે કે કૃપાળુદેવ જાણતા હતા આટલું બધું, તો પછી હીરાનો વેપાર કેમ કરતા હતા? હીરાનો વેપાર કેમ કરતા હતા? પોતે આત્મજ્ઞાની હતા છતાં પણ હીરાનો વેપાર શા માટે કરતા હતા? એક તરફ અંબાલાલભાઈને જુઠાભાઈને આ પ્રમાણે પ્રેરણા આપતા હોય અને બીજી તરફ પાછો હીરાનો વેપાર કરે કે સુભાગભાઈ સાથે આવી ગહન ધર્મની ચર્ચા કરતા હોય, એવો પત્ર લખતા હોય અને બીજી તરફ હીરાનો વેપાર કરે. આવું શા માટે? પ્રશ્ન થવો જોઈએ ને. પ્રભુ પોતે તો અલિપ્ત જ હતા અને વેપાર તો પછી શા માટે થતો હતો? તો એમના અભિપ્રાયમાં એ વેપાર જે છે એ વેપાર ન હતો. આત્માનો વેપાર એને જે તો વેપાર સમજતા હતા. બહારમાં જે થતું હતું એ તો કર્મના ઉદયને કારણે આવી પડેલા સંયોગો હતા, પણ પોતે આત્મજ્ઞાની સંત હતા. પોતે એવા આત્મજ્ઞાની મહાપુરુષ જેમની અંતરંગ દશા કેવી અદભુત હતી એની શું વાત કરી. ગુરુદેવે ખૂબ વાત એમના વિશે કરી છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ દશા તો અદભુત હતી. એવી અંતરંગ દશા આ કાળને વિશે ભાગ્યે જ જોવા મળે. એવા આત્મજ્ઞાની શા માટે હીરાનો વેપાર કરે? પણ તો આવી પડેલા સંયોગ છે અને એ સંયોગ સાથે જયારે જોડાય છે ત્યારે એ વખતે એમને પોતાના પુરુષાર્થની નબળાઈ છે અને એને એ જાણે પણ છે. પોતાના પુરુષાર્થની નિર્બળતાને એ જાણે પણ છે, પણ એથી કરીને એમનો અભિપ્રાય એમ નથી કે આ હીરાનો ધંધો છે તે સારો છે, હીરાનો વેપાર કરવાથી મને લાભ છે, એવો કાંઈ એમને અભિપ્રાય નથી. એમને તો એ પોતે કરે છે એવું કર્તૃત્વ પણ નથી. એ થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, મારે ને એને શું છે? એ થવા કાળે થાય છે એથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, એવી એમની દ્રષ્ટિ હતી. એટલે ક્યાંય એમ નથી. ઘણાને એમ થઈ જાય છે જે લોકોને બહુ અભ્યાસ ન હોય એ લોકો ઘણીવાર આવા પ્રશ્ન કરે છે કે જાણતા હતા તો પછી કેમ કરતા હતા? પ્રભુ, એ કરતા ન હતા, એ થતું હતું. એના કરતા પણ થતા ન હતા. કરતા કરવા વાળા એવા કરતા એ નહોતા થતા, એના માત્ર જ્ઞાતા જ હતા. પણ આ વાત જ્યાં સુધી પોતાના સ્વરૂપનું લક્ષ્ય ન થાય અને સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી અંદરમાં બેસવી મુશ્કેલ છે. જો એ વાત અંદરમાં ન બેઠી હોય તો પણ આત્મજ્ઞાની સંતોએ આ વાત કરી છે, માટે એનો સ્વીકાર કરવો અને ધીરે 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 એ વાત પોતાને જયારે સમ્યક દર્શન થશે ને ત્યારે સમજાઈ જશે. ગુરુદેવને, કૃપાળુદેવને કે બેનશ્રીબેનને અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન નથી. એટલે એ જયારે આ વાત કરતા હોય કે એ અભિપ્રાયમાં જ્ઞાનીને એ નથી એમ જયારે કહેતા હોય ત્યારે સમજવું કે વાત બરાબર છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી દુર્બળતાથી જે બંધ થતો હતો તે હવે થતો નથી. એટલે કે સબળતા વૃદ્ધિગત થવાથી ધર્મીને દુર્બળતા રહી નહીં, દુર્બળતા ચાલી ગઈ અને દુર્બળતાકૃત બંધ પણ એમને થતો નથી. બહુ સુંદર વાતો ગુરુદેવે આજે આ ગાથામાં કરી છે. ઘણી નવી વાતો એમણે મૂકી છે અને આ બધાનો કરીને અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુદેવનું આ 233મી ગાથા ઉપરનું આખું પ્રવચન શાંત ચિત્તે સવારના પહોરમાં વાંચી જવાની જરૂર છે. એના ઉપર મનન મંથન ચિંતન કરવાની જરૂર છે અને જ્યાં જ્યાં એમ લાગે કે આ વાક્ય એવા છે કે જે હંમેશા વારંવાર યાદ કરવાથી એક વિશેષ પ્રકારનું ચિંતન શરૂ થશે તો એવા વાક્યોની નીચે અંડરલાઈન કરવી, લીટી કરી અને એ વાક્યને પછી યાદ રાખવા, સ્મરણમાં રાખવા, એ વાક્યને ફરી ફરીને યાદ કરવા, એને વાગોળવા અને એમ કરતા એક અદભુત દશા ઉત્પન્ન થશે કે જેમાં બધું ધીરે 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 સહજ લાગવા માંડશે. જો મહાપુરુષોના આવા જે અમૂલ્ય વચનામૃત હોય છે ને એને વારંવાર વિચારવા,
સ્થૂળ દ્રષ્ટિથી નહીં, સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારવા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત